ઇપાલભાઈ આંબલિયા કયો તો ભલે કોંગ્રેસ કયો તો ભલે ગમે કયો અમારી ઉપર દગો 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 થયો છે. ખેડૂતે તો કદી કોઈ સાથે નથી કર્યું છળ, તેને ખૂબ ચલાવ્યું હળ. કોઈ પણ પક્ષની અમારે જરૂર નથી. અહીંયા કોઈ પક્ષે આવવું નહીં એવા આહવાનથી અહીંયા અમે ઉપવાસ પર બેઠા છીએ. કારણ કે અમને અમારી ઉપર દગો જ કરે છે અને દગાખોરોની અમારે શું જરૂર છે? પણ હવે અમારી જગદંબાઓ નીકળી ગઈ છે, એટલે હવે અમને વિશ્વાસ છે કે અમારી માવડીઓ અમારા ભેગી છે, એટલે અમને હવે 100% રિઝલ્ટ મળશે. પણ આ ખેડૂતોની સરકાર નથી, આ ખેડૂતોની વિરોધી સરકાર છે. એ આ રાક્ષસીઓ મહાકાય ટાવર નાખવાના, ખેડૂતોની જમીન લઈ લેવાની અને વળતર નહીં આપવાનું. 100% નથી મળી, પણ અમને 70% સફળતા, અને હવે વધારે મહેનત અમે ડબલ કરશું તો અમને 100% સફળતા મળશે. પંદર જૂન પછી ખેડૂતોને ફરીથી આંદોલન કરવાનું શું કામ હતું? 15મી જૂને ખેડૂતો ગાંધીનગર કેમ ના પહોંચી શક્યા? શું થયું હતું? સમગ્ર માહિતી આપણે જાણીશું ખેડૂત સાથે. શું નામ છે આપનું? હવે 15 જૂને શું નામ છે પહેલાં? મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ સોરઠા. મારા મોબાઈલ નંબર 9874962847. આ મોબાઈલ નંબર એટલે બોલું છું કે અમારે ગુજરાતના ખેડૂતોનો સાથ સહકાર અને સમર્થનની જરૂર છે. પ્રવીણભાઈ, 15મી જૂને ગાંધીનગર ખેડૂતો કેમ ના પહોંચી શક્યા? શું ખેડૂતો બે ભાગલામાં થઈ ગયા હતા, બે અલગ અલગ ભાગમાં? શું થયું હતું એ દિવસે? ના, એમાં ભાગલા નહોતા, પણ કોંગ્રેસ વાળાએ એની રેલી યોજી હતી. અમે અમારું ત્રીજું ટ્રેક્ટર જ હતું. રેલી તો પણ ખેડૂતોની યોજી હતી અને સભાનું અમને ખબર વગર એને સભા યોજવાનો કાર્યક્રમ કર્યો. ખેડૂતો તો અહીંયાથી ગાંધીનગર પહોંચવા માટે નીકળ્યા હતા. ખેડૂતોને તો ગાંધીનગર જ જવું હતું, પણ એ લોકોએ અમારી ઉપર દગો કયો તો ભલે ષડયંત્ર જી કયો એ અમને ખબર પડી ગઈ. એટલે અમે આજે ગાંધી ચિંધ્યા રાહે કોઈ પણ પક્ષની અમારે જરૂર નથી. અહીંયા કોઈ પક્ષે આવવું નહીં એવા આહવાનથી અહીંયા અમે ઉપવાસ પર બેઠા છીએ. એટલે ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક રાજકારણનો ભોગ બન્યા છે ખેડૂતો. 100%. અમને ખબર જ છે. અમને તો મારો તાલુકો કાલાવડ, અમને તો 10-12 વર્ષ ત્યાં પહેલા સમજાઈ ગયું છે કે આ પક્ષવાળાનો ભરોસો ન કરાય. અમે તો અમારી રીતે ખૂબ મહેનત કરી, પણ ખેડૂતોને હવે સમજાણું, આ જેતપુરના ખેડૂતોને સમજાણું, અમને ખૂબ આનંદ થયો. અને આ પ્રવાહ ગુજરાતભરમાં પ્રસરી ગયો છે કે ખેડૂતોની વાત લઈ હવે કોઈ પક્ષવાળા બહાર ન આવે. કારણ કે અમને અમારી ઉપર દગો જ કરે છે અને દગાખોરોને અમારે શું જરૂર છે? પાલભાઈ આંબલિયાએ જે દિવસે સ્ટેજ ઉપર હતા, ભાવુક થઈ ગયા હતા પાલભાઈ આંબલિયા, કે અમને અમારા ખેડૂતોને જવા ના મળ્યો ગાંધીનગર, પરમિશન ના મળી. પાલભાઈ આંબલિયા તેવું કહેતા એને પરમિશન માંગી છે, મારી આગળ છે એ લેટર મળી ગયો છે. એને પરમિશન સભાની જ માગી હતી, ગાંધીનગરની માગી નથી. હકીકતમાં ઇપાલભાઈ આંબલિયા કયો તો ભલે કોંગ્રેસ કયો તો ભલે ગમે કયો અમારી ઉપર દગો 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 થયો છે. દગાને કોણ પોગે? અમને સમજાઈ ગયું કે આ દગાખોરોનો હવે આપણે કોઈનો વિશ્વાસ નથી કરવો, અને ખુદ ખેડૂતો જ આપણે ઉપવાસ ઉપર બેઠા છે અને અમારો પ્રશ્ન ઉકેલશું. અને અમારી માંગણી સરકાર વહેલી તકે પૂરી કરે એટલે અમારે નવરાઈ પણ નથી. અમારે હવે વાવણી ટાણું છે, આખરનો સમય છે, અમારે ઘણું બધું કામ હોય, થોડા જાજા પાણી હોય, ઓરવણા ચાલુ છે, વરસાદે ખેંચાયું છે, એટલે અમારે થોડુંક એમ કહો કે પાણી નથી, ખેડૂતો નવરો હોય. બાકી તો અમારે અહીંયા થોડું ઘણું વાવી તો આખી રાત ઉજાગરા કરવા પડે. ઉજાગરા માથે અને આ ઉજાગરો કર્યો છે, આ મોટા થાંભલા ખોડી વળતર દેવું નથી. અને એની એમ કે માનીતી કંપનીઓને અબજોપતિ બનાવવા અમારું આ ખેતીની જમીન પડાવી લેવા માંગે છે. આ સરકાર તો કહે છે કે આમાં ગરીબોની, ખેડૂતોની સરકાર છે. ભલે ગરીબોને પ્રોત્સાહન આપે છે, આપતા છે, પણ આ ખેડૂતોની સરકાર નથી, આ ખેડૂતોની વિરોધી સરકાર છે. 100% અમે સાબિત કરી દઈ. કોઈ અમારા સામે બેસે ને, કદાચ વડાપ્રધાન અમારા સામે બેસે ને, અમે કહી દઈએ હાલે ભાઈ ફેંકું ભાઈ, ગમે એમ કહી. કારણ કે મુખ્યમંત્રી હતો ત્યારે કેવું બોલતો કે ભાજપની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે, ભાજપની સરકાર બનશે તો ટોટલી ખર્ચનો હિસાબ ગણી ઉપર 50% નફો મળે એવા ભાવ અપાવશું. અને દગો ને દગો અમને કાગળીના કુંડાળામાં નાખ્યા છે, અમને બેકાર બનાવવાની યોજના ઊભી કરી છે. એટલે ખરેખર હવે ગુજરાતભરના ખેડૂતોને અમે આ છાવણી મારફત આહવાન કરીએ છીએ કે સૌ સાથે મળી આપણા તમામ સમસ્યાઓ, આ તો એક ખડકતો પ્રશ્ન આવ્યો છે આ લાઈનનો, તો અમને સપનું નહોતું. જેવી રીતે અમારી રેલી રોકી અને જેને સભા કરી ને, એવો જ આ લાઈનનો પ્રશ્ન છે. અમને સપનામાં નહોતું કે આવડી મોટી મોટી લાઈનો નાખશે, અમારી જમીન પડાવી લેશે, આ લાઈનો ઊભી કરવાના છે. તે પછી અમારી જમીન પડાવી લે, હવે અમને દેખાવા માંડ્યું છે, અમને અંધારામાં દેખાવા માંડ્યું છે કે અમારી આ જમીન પડાવી લેવાના છે. કારણ કે 5,000થી વધારે વિદેશી કંપનીઓ અહીંયા એને આહવાન કરી દીધું છે. મામાન ઘીરે કેમ આવવાનું કહે કે આવો મામાન ઘીરે, એવી રીતે આને મોટી મોટી કંપનીઓને એને અહીંયા હમાડવી તો ખરી ને. એટલે સૌની યોજના કરીને ઓલું કર્યું, ઘણું બધું અમારી ઉપર ન્યાય કર્યો છે. હવે અમે સમજી ગયા છે, સંગઠિત થઈ ગયા છે, અને અમારા ન્યાય માટે અમે આ ઉપવાસ પર બેઠા છીએ. પ્રવીણભાઈ, મેં કેટલાક ખેડૂતો સાથે વાત કરી. ખેડૂતોનું કહેવું એવું છે કે આ દેશનો વિકાસ થતો તમે જમીન એમને આપી દેતા, તો પછી આ તો દેશનો વિકાસ જ થાય છે, વિશ્વગુરુ બને છે આપણો દેશ. એટલે ભાઈ વિકાસ કહેવાનો છે, વિકાસ એના બધાના મળતિયાઓનો થયો છે, એનો થયો છે. આપણે મોદી સાહેબ છે ને, એના ભાઈ
શું નોકરી કરતા એ આપણે સાંભળેલું છે. આ શું કરતા હોય એ એને ખબર હોય છે. હકીકતમાં આખી ભાજપ પાર્ટીનો વિકાસ થયો છે. હકીકતમાં વિરોધ પક્ષનો વિકાસ થયો છે. હું વાત કરું કે 2017 ગુજરાતમાં 2017 ધારાસભાની ચૂંટણીમાં 80 ધારાસભ્યો ગુજરાતના ખેડૂતોએ જોઈતા હતા. આના અન્યાયના હિસાબે આને દગો કર્યો. મોદી સાહેબે ખેડૂતો પર દગો કર્યો એટલે. પણ આને 2014માં વડાપ્રધાન બની લોકસભાની ચૂંટણી જીતી અને ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ખોલ્યું છે. 80 ધારાસભ્યોમાંથી અત્યારે 5 હાથ હોય તો હોય બધાય ખરીદી લીધા. ઓલા નો રીંગણા ખરીદે એવી રીતે. તે પછી આમ આદમી પાર્ટી પર ખરીદ વેચાણ ચાલુ છે. એટલે અમને હવે આ રાજકીય પક્ષો ઉપર હાવ ભરોસો ઉતરી ગયો છે. એમ કહો ને કે રાજકીય પક્ષ વાળા મોઢું દેખે એટલે અમે મોઢું ફેરવી દઈએ. એનું અમે મોઢું જોવા નથી માંગતા. એવી સ્થિતિ આને ઊભી કરી છે. તમે જે સમગ્ર પરિસ્થિતિ છે એની રજૂઆત કરી ધારાસભ્ય તમારા સ્થાનિક? આ બધા ધારાસભ્ય લોકોએ કરેલી છે આ બાબતે. અમે તો અમારા તાલુકામાં આ બાબતે અમે તો પોષણક્ષમ ભાવ બાબતે વર્ષોથી લડી છીએ. આ તો સળગતો પ્રશ્ન મેં વાત કરી ને, આ તો સળગતો પ્રશ્ન આવ્યો છે. અમારા ગામમાં પણ 2 લાઈન પડે છે. આજે કલેક્ટરમાં અમારા ગામના ખેડૂતો પણ ગયા છે. અમારે પણ ધક્કા ચાલુ કરી દીધા છે, સર્વે કર્યા છે. અમારે ખરાબાની જગ્યામાં એક ફાઉન્ડેશન ભરીને અને થાંભલાની જગ્યાએ એને સિમેન્ટ અને લોખંડ ઊભું કરી અને એને જે કરવાનું છે બધું કર્યું છે. થોડા ટાઈમ પહેલા ખેડૂતો લગભગ વડાપ્રધાન મોદી સાહેબ આપણે ગાંધીનગર આવવાના હતા. એ વખતે બી ખેડૂતો આંદોલન કરવા પહોંચવાના હતા. તો એ વખતે શું થયું હતું? અને જો ખેડૂતોને આટલી બધી સમસ્યા છે તો બી છતાં 30 વર્ષથી આ ભાજપ સરકાર ચાલે છે એક સતત એક ધારી. એમાં એવું છે ભાઈ, ભાજપ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે, કેશુબાપાએ ઊભી કરી છે, ખેડૂતોએ ઊભી કરી છે. પણ આ ભાઈ આવ્યા પછી, આપણે મોદી સાહેબ આવ્યા પછી ખેડૂતોનું પતન કયો તો પતન, નિકંદન કયો તો નિકંદન. અમને હાવ સમજાઈ ગયું છે આ ખેડૂતોનું પૂરું કરી દેવાના છે. હાવ અમને સમજાઈ ગયું છે આને ખેતી પ્રધાન દેશનું જ પૂરું કરી દેવાના છે. કિસાન સંઘને કે એવું કોઈને તમે રજૂઆત કરી કે કિસાન સંઘવાળા તમારી જોડે આવ્યા કે અમે તમારો સપોર્ટ કરીશું આ બાબતે? આમાં શું છે, કિસાન સંઘ જ્યાં સુધી કોંગ્રેસની સરકાર સત્તામાંથી હતી ને ત્યાં સુધી ખાટલા લઈને રોડ ઉપર રહેતા. જેવી ભાજપની સરકાર આવીને એટલે આના ભેગા જમે છે ને એક પથારીમાં બેહે છે ને જી કયો એ કરે છે. એટલે હવે આ વાદવિવાદવાળી વાત થાય. કિસાન સંઘ એની ઘરે, ભાજપ એની ઘરે, કોંગ્રેસ એની ઘરે, આમાં ખાવેણાવાળા એની ઘરે અને અમે છાવણીમાં બેઠા છે. આ નારી શક્તિને આવવું પડ્યું છે. આપણે મોદી સાહેબ એમ કહેતા હતા, મુખ્યમંત્રી હતા ત્યારે અમારા કાલાવડમાં સંમેલન યોજ્યું હતું, મહિલા સંમેલન, કે મારી બહેનું, મારી માતાઓ તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો. આજ મહિલાઓ ઉપવાસ માટે બેસી છે અને કોઈ જાતની કાંઈ છે કેવું અમારાથી આ વેદના રૂપી બોલે છે. મિત્રો ઘણા બધા મીડિયા સવારના આવ્યા છે, અમારાથી કાંઈ અચૂકતું બોલાઈ ગયું તો માફ કરજો. અમારી વેદના છે, અમે નથી બોલતા. અને બોલાવ્યા છે, અમને બોલતા શીખડાયું છે. શું ખેડૂતોને આંદોલન કરવાનું હોય? ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને ખેત પેદાશોનો મોંઘવારી પ્રમાણે ભાવ મળવા જોઈએ. ખેતીની જમીન હકીકતમાં આને લઈ લેવી ન જોઈએ, અપાવવી જોઈએ. જે આ એમ કે ખરાબાના વિસ્તાર હોય, જે બાવરિયા ઉભા હોય, આ તે ખેડૂતોને કહેવું જોઈએ ભાઈ નિયમ મુજબ તમે જંત્રી ભરી દો અને વાવો. તો આને તો લઈ લેવું છે. પછી આને તો એની મામા માસીની કંપનીઓને એને અપાવી દેવું છે. એટલે આની શું આની વાત કરવી, શું આનો વિરોધ કરવો? અમે તો એક જ વિચાર લઈને નીકળ્યા છે આપણા માધ્યમથી કે ગુજરાતભરના ખેડૂતો સંગઠિત થાય, એક થાય અને તમામ સમસ્યાઓના નિરાકરણ માટે ખેડૂતોની એકતા હોય તો થાય. બાકી કોઈ પક્ષવાળા કોઈ દી કાંઈ કોઈને કરી દેવાના નથી. તમે કહ્યું કે ભાવ પૂરતું મળતું નથી, પણ સરકાર કહે છે 2022માં સરકારે કીધું ખેડૂતોને આવક ડબલ થઈ ગઈ છે. શું ડબલ થઈ છે? એટલે ભાઈ હકીકતમાં અમારી માંગણી છે કે કપાસના 3000 રૂપિયા, મગફળીના 2500 રૂપિયા, ઘઉંના 1100 રૂપિયા, એમ ટોટલી જણસીના ભાવ અમને મળવા જોઈએ. એ ભાવ અમને મળી જાય ને એટલે અમે એને 12 મહિને 10,000 રૂપિયા હમા દેવું. સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા પણ નાખે છે. 2000 નાખે છે ને, ભિખારી બનાવવાની યોજના એને ઊભી કરી છે ને. 2000 અમારે એમ કહો ને કે મોબાઈલનું બેલેન્સ ન થાય. કેવી મોંઘવારી વધારી. 10-12 વર્ષ પહેલા સાહેબ આપણા માધ્યમથી કહું કે 3.5 લાખમાં ટ્રેક્ટર આવતું, એના 7.5-8 થયા. પાણીની મોટર 7,000-8,000માં આવતી, એના 15,000-20,000 થયા. બાઇક હોન્ડા ગાડી જે તમે કંપનીની ગણો 45-50,000માં આવતી, એના આજ લાખ થયા. પેટ્રોલ 55-60માં આવતું, એનું આજ 100 ભોગવ્યું. આને મોંઘવારીની બ્રેક જ કાઢી નાખી છે. આને અમારું કોણ જાણે એને શું કરવું છે કે ખેડૂતોની માંગણી પૂરી કરવી નથી, ખેડૂતોને બરબાદ કરવા છે. ખેત ઉત્પાદન સિવાય ટોટલી ચીજ વસ્તુમાં કાંચડીથી માંડીને હેલિકોપ્ટર ગણો તો ભલે, સ્ટીમર ગણો તો ભલે, 4 થી 5 ગણા ભાવ વધી ગયા છે. અમારા ભાવ 10 વર્ષ પહેલાં હતા એ અને આજે એના એ છે. આવીને આવી પરિસ્થિતિ રહેશે. 2027ની ચૂંટણી આવવાની છે આવનારા દિવસોમાં. શું પરિવર્તન આવશે આ વખતે? હવે એમાં એવું છે, પરિવર્તનમાં શું છે ખબર છે? ભાગલા પાડો ને રાજ કરો. હું જે બોલું ને
હું એમ મારું અભિમાન નથી કરતો, પણ 12 વર્ષની મારી વેદના બોલે છે. આને 2014 લોકસભાની ચૂંટણી જીતીને એને એક આખું આયોજન ઊભું કર્યું છે. ગુજરાતના ખેડૂતોના ભાગલા પડેલા રહેવા જોઈએ. ખેડૂતો ન્યાય માટે નીકળે, અવાજ ઉઠાવે તો પોલીસનો ઉપયોગ કરી અને જેલમાં પૂરવા જોઈએ, અવાજ દબાવવો જોઈએ. આને ગુજરાતના ખેડૂતોની કે ગુજરાતના ખેડૂતોના મતની જરૂર નથી. માત્ર ને માત્ર ભાગલા પડેલા રહેવા જોઈએ એવું આયોજન છે. ગૃહમંત્રી બી આપણા ગુજરાતના, વડાપ્રધાન બી આપણા ગુજરાતના, ગુજરાતનો સૌથી એટલે દેશનો સૌથી ઉદ્યોગપતિ માણસ આપણા ગુજરાતનો, તો પણ આવી સમસ્યા કેમ ગુજરાતમાં? હવે આને ભાઈ વિદેશમાં ડંકો વગાડવો છે. મોટી મોટી કંપનીઓને આને મોટી કરવી છે, અબજોપતિ કરવી છે, અને ગુજરાતના ખેડૂતોનું શોષણ કરીને જ આ વિદેશમાં ડંકો વગાડે છે. સરકાર ચલાવે છે. ખેડૂતોનું શોષણ, મોંઘવારી તમે જુઓ, મોંઘવારી તો તમને ખબર પડે ને, તમે માણસ છો ને, કે એને નોટબંધી કરીને સાહેબ તેદુના મારા ખીચામાં તમારા ખીચામાં પૈસા બચતા બંધ થઈ ગયા. અને એ બોલે છે પૈસા બચ્યા, શું બચ્યા? ખાલી થઈ ગયા ખીચા. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, અંતિમ પ્રશ્ન, તો શું કરશો? અમારી માંગણીને સ્વીકારવી પડશે, કારણ કે અમે હવે ગાંધી ચિંધ્યા રાહે અહીંયા બેઠા છે. ગાંધી ચિંધ્યા રાહે નહીં સમજે તો સરદાર પટેલની પણ સ્ટેચ્યુ અમે અહીં રાખ્યું છે. બધું અમને આવડે છે, પણ આ અમારે હવે નો કરવાનું, નો કરવું પડે એના પહેલા સમજી જાય. અમને હવે પોલીસ કાંઈ પણ અમારી ઉપર અન્યાય કરશે, અમને મારશે તો અમે ખરપિયાવારી કરશું. અમને પોલીસ એક ધોકો મારશે, મને માર્યો એટલે આ ભાઈને હાથમાં ખરપિયો હોય છે એ હબોડશે. આ બેનને કોઈએ માર્યું, બાજુમાં બેન ખરપિયો લઈને ઊભા છે એ હબોડશે. ઊંધું દાંતેડું મારશે, જરૂર પડશે તો હવરુંય હબોડશે. એટલે આ હાનમાં સમજી જાય. અને પોલીસ તંત્રને પણ વિનંતી કે તમે આની ચમચાગીરી કરોમાં. પોલીસવાળા પણ અમને કહે છે પ્રવીણભાઈ અમે ચીઠીના ચાકર છીએ, અમારી નોકરી છે. હવે નોકરી છે એટલે દેશને પતાવી દેવાનો. એટલે આ સરકારનું આખું એવું આયોજન છે કે ખેડૂતોને પતાવી દેવાના, બરબાદ કરાવી દેવાના, અને એને બધું એના બાપનું રાજ છે એવી રીતે આને શાસન કરવું છે. ખેડૂતો પતી જશે, ખેડૂતો પાયમાલ થઈ જશે, તો આ સરકાર કે અહીંયાના લોકો છે, દેશના લોકો છે, ખાશે શું? આને દેશ આયરે કાંઈ લેવા દેવા નથી, આને ખેડૂતો આયરે કાંઈ લેવા દેવા નથી. આને તો માત્ર ને માત્ર પૈસા કેવી રીતે આવે, જેસીબી કેમ આમ ફૂપડા ભરીને પૈસા ભેગા કરે એવી રીતે આ ડેલી અબજો રૂપિયા ખાલી પેટ્રોલમાંથી જ નફો મેળવે છે. બીજી મોંઘવારીનો માર તો નોખો જ. કેટલા અબજો થતા હોય એને ખબર હોય. એટલે આને ભાઈ દેશ આયરે કાંઈ લેવા દેવા નથી. એટલે આ જનતા જાગે અને વહેલી તકે આમાંથી અમે બચી અને હરાવવા તો અઘરા જ છે. કારણ કે હજી અમને એવું લાગે છે કે પૈસા દઈને નવી એવી પાર્ટી ઊભી કરશે, આને વિરોધ કરશે, આને ગાળું કાઢશે, એવા ભાષણો કરાવશે. એટલે અમે વળી ક્યાં જાય? અહીંયા જાય પાછા. એટલે અમને હાવ સમજાઈ ગયું છે કે અમારે કોઈનું ભાષણ સાંભળવું નથી. અમને બોલતા આવડે છે, બહેનોને બોલતા આવડે છે, નહીં આવડે તો અમે શીખી જાઉં. બાકી લડશું, જીતશું અને આને ઝૂકવું જોઈએ. અમારી આ જીતશો ખરા તમે? 100% અમે જીતશું, જીતેલા જ છે. કારણ કે અમે એક થઈ ગયા છે. અમે અહીંથી આહવાન કર્યું છે, એકેય પક્ષવાળાએ અહીંયા આવવું નહીં, અમારે તમારું મોઢું જોવા માંગતા નથી. અહીંયા કેવી રીતે આવે? દગાવ કરે છે એટલે. અમારે માણસની જરૂર હોય ને. મારા તાલુકાની વાત કરું તો 18 તાલુકાના સભ્યો, 4 જિલ્લાના સભ્યો, 1 ધારાસભ્ય. અમે બધાને કહી ભાઈ આના માટે કંઈક કરો ને. એટલે હા કરશું. કારણ કે વાંથી એને મહેનતાણું હતું એ શું કામ કરે? એટલે તમામ તાલુકામાં, તમામ જિલ્લામાં આ પ્રશ્ન છે. એટલે 18 વરણ મળી અમારી એકતા થવા જઈ રહી છે, થઈ ગઈ છે અને થશે. અમને ભરોસો છે. અમારી માંગણી એને પૂરી કરવી પડશે. અમે કરાવશું, નહીં કરે તો અમે આગળ વધશું. શું કહેશો તમે? બોલો. શું નામ છે પહેલા તો તમારું? મારું નામ દીપકદાન ગઢવી છે. દીપકભાઈ શું સમસ્યા છે? આજે પ્રાઇવેટ કંપની આવી છે ને એ લૂંટવા જ આવી છે. પહેલા વીમામાં અબજો રૂપિયા લૂંટી ગયા ખેડૂતને, અને હવે પછી આ રીતે આવે છે. જે પ્રાઇવેટ કંપનીઓ છે ને એ આ રાક્ષસીઓ મહાકાય ટાવર નાખવાના, ખેડૂતોની જમીન લઈ લેવાની અને વળતર નહીં આપવાનું. પ્રાઇવેટ કંપની એટલે કોની કંપની? આ બધી અદાણીની કંપની છે આજે આવી. અને તે પહેલા વીમાની કઈ અલગ અલગ કંપનીઓમાં તો અલગ અલગ નામ કરીને આપે, જે અમને ખેડૂતોને ન ખબર હોય. પણ આ વખતે આ પહેલી વાર અમને ખબર પડી કે અદાણીની કંપની આવી છે. તો જે આ ખેડૂતોને લૂંટી લેવાની, ખેડૂતોનો જે જમીનનો ટુકડો છે, ખેડૂતે જો પોષણક્ષમ ભાવ માંગે તો નહીં દેવાનો, પાણી નહીં આપવાનું, પાક વીમો નહીં આપવાનો, અને જમીન છે એ પણ લેવાની. જો આ ચંડ મૂંડને મારવા જેમ નીકળી હતી ચામુંડા, એમ હવે અમારી જગદંબાઓ નીકળી ગઈ છે. અત્યાર લગી અમે ખેડૂત એકલા હતા, પણ હવે અમારી જગદંબાઓ નીકળી ગઈ છે. એટલે હવે અમને વિશ્વાસ છે કે અમારી માવડીઓ અમારા ભેગી છે, એટલે અમને હવે 100% રિઝલ્ટ મળશે. આ સરકાર એવું કહે છે, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ખેડૂતની સરકાર છે, ગરીબની સરકાર છે, તો તમે તો કીધું એ પ્રમાણે તો લાગતું નહીં. ના કાંઈ કોઈ જો ખેડૂતોને ખાતરમાં બેફામ વધારો,
બિયારણમાં વધારો, ઓલું અમારી 3 વર્ષોથી માંગ છે કે અમને પાણી પણ આપો. આવક બી તો ડબલ થઈ છે. ના, કોઈ ડબલ નથી થઈ, જાવક ડબલ થઈ સરકાર કહે છે ડબલ થઈ કહે જાય. છે, પણ હવે તમે વિચાર કરો 17,000 હતા જીરાના, અત્યારે 3 વર્ષથી 4,000 છે, તો ડબલ થઈ કે અત્યારે જીરું તમે જુઓ તો ખેડૂતોનું 4,000 જાય છે, પેલા 3 વર્ષ પહેલા 17,000 હતા, તો આ આવક ડબલ થઈ કે અડધી. ખાતરમાં વધારો થઈ જાય, દવામાં, ડીઝલમાં, અને અમારી કોઈ પેદાશ છે એમાં વધારો નહીં, તો ખરેખર તો અમને ખેડૂતોને નથી પાણી મળતું, નથી પોષણક્ષમ ભાવ મળતો, નથી પાક વીમો મળતો. 3P માટે તો અમે લડતા હતા. વળતર બી આપે છે, 2,000 રૂપિયા ખાતામાં નાખે છે સરકાર. બસ 2,000 નું કેવું છે, ખેડૂતોને 2,000 ની ભીખ આપે છે, એટલે એમ કે ખેડૂતો બોલે નહીં. ખેડૂત એ જ કહે છે કે અમને ભાવ આપો ને, જે અમારો 10,000 હતો એ કરો, જે ખાતરના જે જીરાના 10,000 આપો, તો અમારા 2,000 ની જરૂર જ નથી. 2,000 માં થઈ રહે છે. 2,000 માં 2,000 તો મારા મોસ્ટ ઓફ કોઈ અમારા ખેડૂતો અમે કોઈ લેતા જ નથી, કેમ કે 2,000 ની ભીખ માટે અમારે આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કચ્છની જરૂરી છે કે અમે 2,000 ની ભીખ માટે અમે ઊભા જ નથી રહેતા. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, શું કહેશો? અમારી માગણી અત્યાર લગી નથી સ્વીકારી, પણ હવે સ્વીકારવામાં આવશે, કેમ કે અમારી જગદંબા જે પેલા વર્ષો પહેલા બહુ રાક્ષસોનો આદિકાળ આપણે ઇતિહાસ બહુ ત્રાસ વધી જાય ત્યારે જગદંબા જાગે, ચંડમુંડ અમારો ચામડા, એમ હવે અમારી જગદંબા માવડીઓ મેદાને આવી છે, તો હવે અમને વિશ્વાસ છે કે હવે આજે અમે એકલા નથી, તો અમને રિઝલ્ટ મળશે, અને અમારો ખેડૂત હવે જાગ્યો છે. ગાંધીનગર ખેડૂતો પહોંચ્યા, વિધાનસભાનો રસ્તો માત્ર 15 મિનિટનો હતો, તો કેમ ના ગયા? એમાં શું છે, કોઈ ખેડૂતને ખબર જ ન પડવા દીધી, અમને પછી ખબર પડી, પોલીસ વાળાએ જ્યારે કીધું ને કે પરમિશન નથી, તમે આગળ નહીં વધી શકો, અને બધા મીડિયામાં જ ફેલાયું કે પરમિશન મળી ગઈ છે. તમારા કેટલાક ખેડૂત આગેવાન તો અહીંયાથી એવું કહીને ગયા હતા કે ગાંધીનગર જવાનું છે. અમને ખુદ અહીંયા લગે એવું જ હતું અંધારા કે અહીંયા જવાનું છે, અમે એ જ હરખમાં હતા. અહીંથી ઠેઠ અમે 300 કિલોમીટર ટ્રેક્ટર લઈને ગયા, અને 2 દિવસ અગાઉ ગયા. અમારે 10 દિવસની અમે તૈયારી કરતા હતા. 10 દિવસ અમે બધે હવન, પ્રાર્થના, પૂજા પાઠ કરીને માં અમને સફળતા અપાવે, અને છેલ્લી ઘડીએ અમારી આગળ આ રમત થઈ ગઈ. એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક રાજકારણનો ભોગ બન્યા હોય. બની ગયા, ખેડૂતો ભોગ બની ગયા. ખેડૂતોને એમ જ કીધું કે પરમિશન મળી ગઈ છે, જેટ લગી જવાનું છે, દેવાનું છે, તો આપણને એમ જ હતું કે પંજાબની જેમ એક વખત આપણે પણ ખેડૂતો જાગૃત થશે અને અહીંયા જશે, પણ એ રીતે આપણા ખેડૂતો જાગૃત છે. એકારે આટલા 35,000 ખેડૂત આવે છે, એકારે આટલા 2,000 ટ્રેક્ટર આવે છે, એનો અમે આનંદ હતો, ઉત્સાહ, એ અમારો ઉત્સાહ ને તૂટી ગયો. એક સવાલ હજી છે મારું, આ આંદોલન કેટલું સફળ રહ્યું? જે ખેડૂતોની રેલી હતી, શું એ સફળ રહી ખરી ત્યાં સુધી પહોંચીને? હા, ત્યાં લગી અમે એના દરવાજા લગી તો કોઈ આપણે નારિયેલ વધેરી અને એક ગાય ન તૂટે કે 2 ગાય ન તૂટે તો એ ઘા ફેલ નથી, પણ નારિયેલનું ખોખરું તો કરી નાખ્યું છે, પછી નારિયેલ વધેરી જાય, એટલે અમને ભલે 100% નથી મળી, પણ અમને 70% સફળતા, અને હવે વધારે મહેનત અમે ડબલ કરશું તો અમને 100% સફળતા મળશે. આવનાર જેમ કે અત્યારે ઉપવાસ છાવણીનું તમે લખ્યું છે, બરાબર? ઉપવાસ છાવણી ઉપર બેઠા છો, કેટલા દિવસ સુધી બેસવાનો? કેમ કે આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, ક્યાં સુધીની તૈયારી છે ખેડૂતોની? ન આવે ને ત્યાં લગી અમારા છેલ્લા શ્વાસ લગી, કેમ કે અમે હવે કહી છીએ કે અમારી આગળ એક જાનથી કિંમત જમીન છે, અને હવે અમારી જમીન લઈ લઈએ તો અમે એમ પણ ન જીવી શકીએ, તો અમારે હવે અમે છેલ્લે શ્વાસ લગી લડી લેશું. અન્નદાતા જ આજે ઉપવાસ છાવણી ઉપર છે, શું કહેશો? આ જ દેશની મોટી કમજોરી કે આપણે જે સૂત્ર બોલી છે, જય જવાન જય કિસાન, અને ગામડામાં છાટું હૃદય છે. ખેડૂતે કાયમ સદાય આપ્યું છે, ખેડૂતે તો કદી કોઈ સાથે નથી કર્યું છળ, તેને ખૂબ ચલાવ્યું હળ, તોય ન મળે એને મહેનતનું ફળ. ખેડૂતે ખર્ચી નાખ્યું છે બધું બળ, કદી કોઈ સાથે નથી કર્યું છળ, એને ખૂબ ચલાવ્યું હળ, તો એને મહેનતનું ફળ જ ન મળે. ખેડૂતને એની માગણી માટે ઉપવાસ ઉપર ઉતરવું, પાક વીમા માટે, ખેડૂતને ડીઝલની લાઈનમાં ઊભું રહેવાનું, ખેડૂતને થાંભલા માટે, ખેડૂતોને આંદોલન જ કરવાના. તો ખેડૂત હવે અમારી ખેતીની સિઝન આવી છે, તો હવે અમારા ખેડૂત ખેતી કરે કે? મારો એક સવાલ હજી છે, તમે કીધું કે આટલી બધી સમસ્યા જે પ્રમાણે તમે કીધી, કેટલી બધી સમસ્યા છે, છતાંય 30 વર્ષથી સતત એક ધારું ભાજપ સરકાર અહીંયા આવે છે, ડબલ એન્જિનની સરકાર ગણાય છે, તો કેમ પછી ભાજપ સરકાર આવે? પણ એ જો હમણાં એ જ એક મોટો ચમત્કાર છે કે હમણાં આ બધા મંત્રીઓ પણ અમે કહે છે કે અમે બધા આંદોલનમાં, અમને પણ નથી કે હવે અમને કહે છે પરીક્ષા ઉંમરે પાસ ન કરીએ એટલે અમારે નોકરી મૂકી દેવી પડશે. એને પણ નોકરિયાતોને પણ સમસ્યા છે. મેં કીધું આજ અમારા ઉપર હતી, કાલ તમારા ઉપર વીતી, કે અમારા ઉપર વીતી ગઈ છે. નોકરિયાતને પણ એ છે, બધા એ પરેશાન છે. એ પણ એ કહે છે કે અમને પણ હેરાનગતિ છે, તમે ખેડૂતો તો અમને કાયમ આપો છો, પણ અમે અહીંયા અદાણીના એરપોર્ટમાં ગાડી રાખી છે ને, તો અમારા અધિકારીઓને 200 રૂપિયા લે છે કલાકના, તો એ બધા પણ હેરાન જ છે. પણ અમે એ જે કહીએ છીએ કે આ એક કઈ રીતે ચમત્કાર છે કે છતાં આટલી સફળતા 30 વર્ષથી મળતી રહે છે. અમને પણ ખુદ નથી સમજાતું કે ફરીને આ કેમ આવું થાય છે. જે પ્રજા, અમારા હાથ કેમ ઊંધો એકડો ઘૂંટે છે, પ્રજાને જે લૂંટે છે એને પ્રજા ચૂંટે છે, અને નબળો વિપક્ષ ફૂટે છે. અમને પણ આ નથી સમજાતું.